નમસ્કાર, ન્યૂઝરૂમ લાઈવમાં આપનું સ્વાગત છે। સમાચારો સાથે હું છું આપની સાથે વિકાસ મકવાણા। બુલેટિનની શરૂઆત કરીએ તો ભાજપ સંગઠનમાં નવી નિમણૂકો ચાલુ છે। વધુ કેટલીક નિમણૂકોની જાહેરાત કરવામાં આવી છે। ભાજપ દ્વારા હવે જિલ્લા મહાનગરની ટીમની જાહેરાત કરવાની શરૂઆત કરાઈ છે। દાહોદ જિલ્લા અને જૂનાગઢ મહાનગરના સંગઠનની ટીમની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી, કોષાધ્યક્ષની જાહેરાત કરવામાં આવી છે। અનુસૂચિત જાતિ અને જનજાતિના પ્રમુખ અને મહામંત્રીની આ તકે રજૂઆત કરવામાં આવી હતી, ત્યારબાદ તેની જાહેરાત થઈ। યુવા મોરચો, મહિલા મોરચો, કિસાન મોરચો, ઓબીસી મોરચાની જાહેરાત પણ કરવામાં આવી છે। સોશિયલ મીડિયા વિભાગ હોય કે પછી આઈટી વિભાગ, મીડિયા વિભાગની જાહેરાત કરવામાં આવી છે। આજ અંગે વિસ્તૃત જાણકારી આપશે સંવાદદાતા નિકુંજ જાની ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે નિકુંજ, વિકાસ, જિલ્લા અને મહાનગરોનું જે માળખું ભાજપ સંગઠનનું બાકી હતું તેની હવે નિયુક્તિની શરૂઆત થઈ ચૂકી છે। 3 થી 4 જેટલા જિલ્લા અને મહાનગરોનું ડિક્લેરેશન થઈ ચૂક્યું છે। દાહોદ જિલ્લા ભાજપનું માળખું જાહેર થયું છે। જૂનાગઢ મહાનગરનું ભાજપ સંગઠનનું માળખું જાહેર કરવામાં આવ્યું છે અને થોડા સમય પહેલા આણંદ જિલ્લા ભાજપનું પણ માળખું ભાજપે જાહેર કર્યું છે। તબક્કાવાર બાકી રહેલા એ તમામ જિલ્લા અને મહાનગરોના ભાજપ સંગઠનના માળખાની જાહેરાત કરવામાં આવશે। મહત્વનું છે, પ્રદેશનું માળખું જાહેર થયા લાંબા સમયથી આ જિલ્લા અને મહાનગરના માળખા માટેની ડિક્લેરેશનની રાહ જોવાઈ રહી હતી, જેની આજે શરૂઆત થઈ ચૂકી છે। તબક્કાવાર બાકીના જિલ્લા અને મહાનગરનું પણ ડિક્લેરેશન થશે। પ્રદેશ કક્ષાએથી અગાઉ આ સંદર્ભને લઈને ઘણું મનોમંથન થયું હતું અને આખરી યાદી જાહેર થયા બાદ આખરી તબક્કાની અંદર હવે આ જિલ્લા મહાનગરોનું પણ ડિક્લેરેશન કરવામાં આવી રહ્યું છે। ટૂંક સમયમાં બાકી રહેલા જિલ્લા મહાનગરો પણ જાહેર થશે। બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।